Hello students, welcome in this video lecture. કેમ છો બધા મજામાં? અચ્છા, એક્ઝામની તૈયારી કરવા માંડ્યા છો ને? પેપર સ્ટાઇલ સિલેબસ વગેરે મળી ગયું છે તો એની ઉપર કામ ચાલુ કરી દીધું છે ને? તો પૂછી લેજો, બરાબર છે? કારણ કે જો પહેલી ઇંગ્લિશના વિષયમાં પહેલો પ્રશ્ન એ જ આવે છે કે પહેલાં આપણી પાસે જે પેપર સ્ટાઇલ છે એ જ આપણે સમજેલી ન હોય તો એને કારણે કયા પ્રશ્નમાં શું લખવું છે એ જ આપણને સમજાતું નથી. જો કે વર્ષની શરૂઆત કરી ત્યારે પહેલાં લેક્ચરમાં જ આપણે પેપર સ્ટાઇલ ઉપર જ ચર્ચા કરી છે અને ત્યારે પણ પેપર સ્ટાઇલનું મહત્ત્વ તમને સમજાવ્યું છે. અને અત્યારે ફરીથી એક રિમાઇન્ડર આપી દઉં કે પેપર સ્ટાઇલ જે છે એ સેક્શન વાઇઝ કયા પ્રશ્નમાં શું કરવાનું છે એ તો આપણને આઈડિયા આવવો જ જોઈએ, પછી જ આપણે પેપર ઉપર જઈ શકશું. ઓકે, તો પેપર સ્ટાઇલમાં હજી જો કંઈ ડાઉટ લાગતો હોય, કોઈ પ્રશ્ન ન સમજાતો હોય કે આ સૂચના શું કહેવા માંગે છે તો એ તમે મને પૂછી શકો છો, બરાબર છે? જેથી કરી અને એ સૂચના જ ન સમજાણી હોય એને કારણે આપણે માર્ક જતા ન કરવા પડે. ઓકે, ચાલો હવે યુનિટમાં આપણે આગળ વધીએ. યુનિટમાં આપણે છેલ્લે ચર્ચા કરી એ મુજબ છેલ્લે પ્રશ્ન જે આવે છે એ પ્રશ્ન આપણી સામે છે, બરાબર? સ્ટુડન્ટ 1, સર, મે બી આઈ એમ ફિલિંગ હંગ્રી રાઇટ નાવ because my parents don't allow me to eat what I enjoy. આ પ્રશ્ન એક વિદ્યાર્થીનો છે અને પ્રશ્ન જે છે એ આપણી સામે ક્લિયર થાય છે કે ખાવાની બાબતને લઈને આ પ્રશ્ન છે. ઓકે, તો વિદ્યાર્થીનો પ્રશ્ન એવો છે કે માની લો કે મને અત્યારે ભૂખ લાગી છે કારણ કે મારા માતા પિતાએ મને જે ગમે છે ખાવા નથી દીધું, બરાબર? બાળકનું એવું છે કે એને ગમે ને એવી રસોઈ હોય ને અથવા એવું એવું જ છે. Anuj said, I think this question is obviously for the dietitian. અનુજ કહે છે કે આઈ થિંક, મને એવું લાગે છે કે આ પ્રશ્ન જે છે એ ડાયટિશિયનનો છે, એટલે કે આહારવિદ, બરાબર? આહારવિદ જે છે એની માટેનો આ પ્રશ્ન છે. ડિયર, કેન યુ ટેલ અસ વોટ યુ એન્જોય ઇટિંગ મોસ્ટ? ઓકે, બીજો પ્રશ્ન અનુજ સામો પૂછે છે એ વિદ્યાર્થીને. શું કહે છે? ડિયર, કેન યુ ટેલ અસ વોટ યુ એન્જોય ઇટિંગ મોસ્ટ? બેટા, એ જણાવીશ અમને કે તને શું ખાવાની મજા આવે છે. એન્ડ ટેલ યોર નેમ ઓલ્સો, અને સાથે સાથે તારું નામ પણ જણાવજે. ઓકે, હવે સ્ટુડન્ટ 1 જે છે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ. સ્ટુડન્ટ 1 સેડ, માય નેમ ઇઝ પ્રિયાંશી. ઓકે, એટલે પ્રિયાંશી બેન કરીને છે એ પ્રિયાંશી બેનનો આ પ્રશ્ન છે. એન્ડ ઓ મેડમ, I love pizza with double cheese. બરાબર, એના ખોરાકની વાત કરે છે અને મનપસંદ ભોજન જે છે એની વાત કરે છે. શું કીધું? આઈ લવ પીઝા વિથ ડબલ ચીઝ. મને પીઝા છે ડબલ ચીઝવાળો એ બહુ ભાવે છે. ડાય ફોર દાબેલી વિથ બટર ઓર ચીઝ. અને બટર અને ચીઝવાળી દાબેલી માટે તો હું મરું છું. ડ્રીમ ફોર બર્ગર. અને બર્ગર તો મારું સપનું છે, બરાબર? એટલે કે બર્ગરના જ હંમેશા સપના જોતો હોઉં છું. એટલે આ બેનબા જે છે એ જંક ફૂડની લવર છે. માય ફેવરિટ પાસ ટાઈમ ઇન ઇઝ ક્રન્ચી વેફર વિથ કોલ્ડ ડ્રિંક્સ. જો મારો ફેવરિટ ટાઈમપાસ, જ્યારે ટાઈમપાસ કરવો છે ત્યારે એ સરસ મજાની કકડી વેફર અને સાથે કોલ્ડ ડ્રિંક્સ લે છે. બટ માય મોમ સર્વ મી હોસ્પિટલ ખાના. બટ માય મોમ સર્વ મી હોસ્પિટલ ખાના. પણ મારા મમ્મી મને જે છે એ હોસ્પિટલનું ખાવાનું જ આપે છે, બરાબર છે? એટલે કે દવાખાનામાં ખાવાનું ખવડાવે એવું ખવડાવે છે.
ઇઝ ધેર એની રિલેશન બિટવીન સ્ટડી એન્ડ ધ ફૂડ આઈ ઇટ? શું તો હું ભણું છું અને ખાઉં છું એનો કોઈ સીધો સંબંધ છે બંને વચ્ચે? આઈ રિયલી વોન્ડર, મને ખરેખર ખૂબ જ આશ્ચર્ય થાય છે. બરાબર. તો જુઓ, બેનબાને જે ઘરેથી ખાવાનું મળે છે એ નથી ભાવતું, ખીચડી દાળ ભાત ને એવું નથી ખાવું એને. બરાબર, શાક રોટલી ખીચડી કઢી એવું બધું એને નથી ખાવું. એને જે ખાવું છે એ ઉપર એણે ઉલ્લેખ કરી દીધો, એવું બધું એને ભાવે છે અને આવું એના માતા પિતા ખાવા દેતા નથી. તો એ પ્રશ્ન આપણી સામે છે. તો એ પૂછે છે કે મને આ ખાવાની ના પાડે છે તો હું ખાવાને ભણવાને કંઈ સંબંધ ખરો? એની વચ્ચે કંઈ સંબંધ ખરો? ઓકે, આ એનો પ્રશ્ન છે. અને આ પ્રશ્ન જે છે એનાથી આપણે પણ ઘણું બધું સોલ્વ કરવાનું છે, કારણ કે આપણે પણ આપણી ખાવાની ટેવ, બરાબર છે, ભોજન લેવાની ટેવમાં સુધારો કરવો જોઈએ જો આપણને વાંચવામાં એમાં આળસ ચડતી હોય તો. ચાલો આગળ જોઈએ શું કહે છે. Dr. Shroff said, Priyanshi, you look really foodie. બરાબર છે પ્રિયાંશી? આઈ લાઇક યોર સ્પોન્ટેનિટી, પણ તારી નિખાલસતા મને ગમી. ડિયર, યસ, ધેર ઇઝ ડાયરેક્ટ રિલેશન બિટવીન ધ ફૂડ યુ ઇટ એન્ડ એક્ટિવિટી ઓફ યોર બ્રેઇન વાયા મેટાબોલિઝમ. ઓકે, બહુ સરસ મજાની બાબત આપણી સામે ક્લિયર કરવા જાય છે. ડૉક્ટર શ્રોફ શું કહે છે કે હા, આપણે જે ખાઈએ છીએ, જે આહાર લઈએ છીએ, એનો સીધો સંબંધ આપણી પ્રવૃત્તિ ઉપર થાય છે. બરાબર છે, પાચન ક્રિયાથી બ્રેઇન અને બ્રેઇન દ્વારા આપણી એક્ટિવિટી. ઓકે, તો પાચન ક્રિયા, બરાબર, પાચન ક્રિયા એ બ્રેઇન ઉપર ઇફેક્ટ કરે અને એ આપણી એક્ટિવિટી ઉપર અસર કરે. તો જે આપણે ખાઈએ છીએ એ આપણી પ્રવૃત્તિ આધીન ખોરાક લેવો જોઈએ. આપણું કેવું કામ છે એ પ્રમાણે આપણો ખોરાક હોવો જોઈએ, કારણ કે એનો સીધો કન્સર્ન છે આપણી બોડી ઉપર, આપણા બાયોલોજી ઉપર. ઓકે, heavy food directs the blood flow to digestive system, resulting into slowing down of the brain activity. Heavy food directs the blood flow to the digestive system, resulting into slowing down of the brain activity. પ્રશ્ન સમજો, ખૂબ જ આ ડિટેલ સમજો. શું કહે છે કે જ્યારે તમે હેવી ખોરાક લ્યો છો, ભારે ખોરાક લઈ લીધો તમે, તો ત્યારે શું થશે? તો બ્રેઇનમાં જે બ્લડ સર્ક્યુલેશન ચાલુ છે ને, એ બ્લડ સર્ક્યુલેશનમાંથી મોસ્ટ ઓફ બ્લડ સર્ક્યુલેશન આપણા પેટમાં આવશે, મીન્સ કે આંતરડામાં આવશે, અને એ અને પરિણામે બ્રેઇનમાં જે બ્લડ ફ્લો જે ચાલવો જોઈએ એ ધીમો થઈ જશે. હવે એ ધીમો થઈ જાય એટલે શું થાય? તો ત્યારે કેવું થાય? યુ મસ્ટ હેવ ફેલ્ટ સ્લીપી, લેઝી એન્ડ ડ્રોઝી આફ્ટર ઇટિંગ હેવી મીલ્સ. હવે બ્રેઇનમાં એ બ્લડ ફ્લો જે છે એ સ્લો થઈ ગયો એટલે એનો સીધો મતલબ એવો થશે કે આપણને ઊંઘ આવવા મળશે, આળસ ચડશે, બગાસા એકલા આવશે. અને આ પ્રકારનું તમે ઘણીવાર ફીલ કર્યું હશે કે હાઈ ક્લાસ સરસ મજાનું ધરાઈને જમી લીધા અને પછી સીધા સૂઈ જ જવાનું. બરાબર, આવું તમે અનુભવ્યું હશે. તો ખરેખર એવું થાય છે. એનું રીઝન આ છે કે ત્યારે બ્રેઇન છે એનું કાર્યક્ષમતા ઘટી જાય છે, એની એલર્ટનેસ ઘટી જાય છે, કારણ કે બ્લડ સર્ક્યુલેશન જે કંઈ છે એ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમમાં આવી જાય છે, જેમાં છે એને પાચન કરવા માટે થઈને. ડઝન્ટ ધીસ ઇફેક્ટ યોર સ્ટડીઝ? અને જો આવું થાય તો એ તમારા અભ્યાસ ઉપર ન અસર કરે? કરે ને. વાંચવાનું એની જગ્યાએ આપણે સૂઈ જાય, આળસ ચડે, કંટાળો આવે, બરાબર, આવું બધું થાય તો એ આપણા અભ્યાસ ઉપર અસર કરે કે ન કરે? બટ ઓબ્વિયસલી કરે છે. અલ્ટિમેટલી યુ રિક્વાયર એન એક્ટિવ બ્રેઇન ફોર સ્ટડીઝ. તમારે તો એકંદરે એકદમ એક્ટિવ બ્રેઇન જોઈએ અભ્યાસ માટે થઈને. બરાબર, થાકી જાય, કંટાળો ચડે, આળસ ચડે,
એ પ્રકારના તો ઇમોશન આવવા જ ન જોઈએ, બરાબર. તો તમારે તો બ્રેઇન એકદમ બ્રાઇટ જોશે. રાધર દેન ગોઈંગ ફોર ફેટી ફૂડ, પ્રિફર ટુ ટેક લાઇટ એન્ડ ઇઝી દાલ, મિલ્ક, છાશ, લસ્સી એટસેટ્રા. ચાલો હવે આ જે ફેટી ફૂડ, બરાબર છે, એટલે કે ચરબીવાળો જે બહુ ખોરાક લઈએ છીએ આપણે, એવો નહીં લેવાનો. એની જગ્યાએ તમારે ફેટવાળો ખોરાક જાજો નથી લેવાનો. તમારે ખોરાક જે છે એ લાઇટ લેવાનો છે. લાઇટ ખોરાક પ્રિફર કરો, જેથી કરી અને આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એ ઇઝી રહી, સરળ રહી. ઓકે, તો એમાં શું ખાવું જોઈએ અને શું પીવું જોઈએ? તો સૂપ પીવો, જ્યુસ પીવો, દાળ પીવો, દૂધ પીવો, છાશ કે લસ્સી, આવું પ્રવાહી લઈએ આપણે. ઈટ રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ અ લોટ. આ ઉપરાંત કાચા શાકભાજી અને ફળો ખાવ, બરાબર છે. કાચા શાકભાજી અને ફળ ખાવાના. ડુ નોટ ઓવર ઇટ. હા, પણ એની માટે સૂચના, વધારે પડતું નહીં ખાઈ લેવાનું. પાછું કે હા ચાલો આજથી રોટલી બંધ કરીએ, એની જગ્યાએ 1 ડઝન કેળા ઉપાડી લઈએ, તો એવું નહીં, બરાબર છે. બધું પ્રમાણમાં, માપે રાખવું પડશે. ઓવર ઇટ તો સેજે નથી થવાનું. ઓવર ઇટ તો ગમે એ તમે આમાંથી કોઈ પણ હળવો ખોરાક છે એ તમે ઓવર ઇટ કરો એટલે એ જ સિસ્ટમ આવી જાય પાછી. ઓકે, ઇટ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ ઇન ધ લોંગ રન. વધારે પડતું ખાઈએ એ આપણા સ્વાસ્થ્ય માટે લાંબા ગાળા માટે સારું નથી. આપણી ખોરાકની જે રીતભાત જે છે એમાં આપણે ફેરફાર લાવવો જોઈએ, જો આવી ટેવ આપણે છે તો. રિમેમ્બર, ધ સ્ટુડન્ટ્સ હુ ઇટ્સ લાઇટ બીકમ્સ બ્રાઇટ. અને હા, આ યાદ રાખો કે જે વિદ્યાર્થી હુ ઇટ્સ લાઇટ બીકમ્સ બ્રાઇટ, જે હળવો ખોરાક લેશે એ તેજસ્વી બનશે, કારણ કે એનું બ્રેઇન એક્ટિવ રહેશે. અને બ્રેઇન ડાયટિશિયનનો જે પ્રશ્ન છે એ બની શકે આપણામાંથી કેટલાકને લાગુ પડતો હોય. સ્કૂલ ચાલુ હોય ત્યારે તમને ઘણીવાર આવા દ્રશ્યો દેખાય છે કે રિસેસ પડે એટલે બ્રેકમાં તરત સમોસા, આન તેન એવું બધું રિસેસમાં એવું ખાઈને આવે, અને રિસેસ પછીના લેક્ચરમાં વળી પાછા બગાસા ખાતા હોય ક્લાસમાં. આવું દૃશ્ય મેં જોયેલું છે, પણ આ વર્ષે અમને લાહવો નથી મળ્યો. એ જોઈએ હજી આગળના દિવસોમાં કદાચ એ શક્યતા હોય તો, બરાબર. તો ચાલો, લાઇટ ફૂડ આપણે પ્રિફર કરવાનું છે. હળવો ખોરાક લઈએ. હળવો ખોરાક લેશો એટલે આળસ વહી જશે, ઊંઘ વહી જશે. રાત્રે તમે વાંચવાની ટેવ પાડી છે, તો રાત્રે જે છે એ તમારે ડિનરમાં ખૂબ જ હળવો ખોરાક લેવો પડે તો જ રાત્રે વાંચી શકો. જો હેવી ફૂડ લઈ લેશો તો પછી વાંચવા બેઠશો એટલે ઊંઘ જ આવશે, અને પછી તમને એવું થશે કે સારું વાંચવામાં કંટાળો આવે છે. ખરેખર વાંચવાનો કંટાળો નથી, પરંતુ તમે જે ખાઈ લીધું એને કારણે તમારું બ્રેઇન જે છે એ ડીમ થઈ ગયું છે. તો જો વાંચવાની ટેવ પાડવી હોય, હજી તમારી પાસે સમય છે, રાત્રે વાંચવાની ટેવ પાડવી છે, તો રાત્રે સાવ લાઇટ મીલ લ્યો તમે, બરાબર. સાવ હળવો ખોરાક લ્યો, એ તમને ઘણું બધું હેલ્પરૂપ થશે. ઓકે, ચાલો આગળ વધીએ હવે આપણે. સ્ટુડન્ટ 2. હેલો ડૉક્ટર મંસૂરી સર, આઈ એમ કંદર્પ. બીજો વિદ્યાર્થી આવે છે, પ્રશ્ન પૂછે છે, નામ પોતાનું આપે છે કંદર્પ, અને પ્રશ્ન પૂછે છે સીધો મંસૂરી સરને. યાદ છે ને મંસૂરી સર? ઓકે, સાયકોલોજિસ્ટ. યસ, ગુડ. આઈ રીડ સમવેર ટ્યુન અપ યોરસેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. કે ટ્યુન અપ યોરસેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. બોર્ડની પરીક્ષા માટે તમારી જાતને અનુકૂલિત કરો, એવું મેં કંઈક વાંચ્યું. કુડ યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ? શું તમે એ વર્ણવશો એનો શું કહેવાનો મતલબ છે? મીન્સ કે આ સેન્ટેન્સ છે, ટ્યુન અપ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. બોર્ડ એક્ઝામ માટે તમારી જાતને એને અનુરૂપ કરો. ઓકે, ચાલો આપણો પ્રશ્ન એ છે ને, આપણે તે બોર્ડ માટે ટ્યુનઅપ થવું પડશે ને. ચાલો જોઈએ શું કહે છે. ડૉક્ટર મંસૂરી સિંહ, ડિયર
યુ સીમ ટુ બી ઇન 10th ઓર 12th. બરાબર, કંદર્પને કહે છે, બેટા મને તું 10મા કે 12મા ધોરણમાં એવું લાગે છે. ટ્યુનઅપ રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર પર્ટિક્યુલર ટાસ્ક. ટ્યુનઅપ જે છે એનો સીધો સંદર્ભ એની માટે છે કે તમારા માઇન્ડને કે બોડીને કોઈ ચોક્કસ કામ કરવા માટે થઈને તૈયાર કરવું. કોઈ ચોક્કસ કામ માટે થઈને તમારું માઇન્ડ અને બોડી જે છે એને એક સાથે એક્ટિવ કરવું, એક સાથે એને તૈયાર કરવું, એટલે ટ્યુનઅપ. When it comes to tune up for examination, you need to know how your body and mind work in harmony. બરાબર, when it comes to tune up for examination, જ્યારે તમે તમારી જાતને ટ્યુન અપ કરવાની છે એક્ઝામ માટે થઈને, you need to know how your body and mind work in harmony. તો ત્યારે તમારું શરીર અને તમારું માઇન્ડ જે છે એ કઈ રીતના એકબીજા સાથે સહાનુભૂતિભર્યું કામ કરે છે. બરાબર, માઇન્ડ અને બોડી. અહીંયા જો આ એક બાબત બહુ સરસ તમારી સામે આવી છે, થોડી ડિટેલમાં તમને સમજાવું કે અલગ છે. ઘણીવાર બોડી કંઈક કરવા ઈચ્છે છે, માઇન્ડ કંઈક અલગ ઇન્સ્ટ્રક્શન આપે છે. ઘણીવાર માઇન્ડનો ઇન્સ્ટ્રક્શન કંઈક છે અને બોડી કંઈક બીજું કામ કરે છે. સમજો તમે, આ બંને વચ્ચે ગેપ છે, માઇન્ડ અને બોડી વચ્ચે. જ્યારે કોઈ પણ કામ કરવું છે ને ત્યારે બેયને એકરૂપ કરવા પડે, હાર્મોની. બરાબર છે, એકબીજા સાથે એને જોડવા પડે, સહાનુભૂતિપૂર્વક એ કામ કરવું પડે. માઇન્ડ અને બોડી બે અલગ અલગ હોય તો એ કામ ન થાય. બરાબર, આપણે ઘણીવાર ક્લાસમાં બેઠા હોઈએ તો આપણે બેઠા છીએ ક્લાસમાં, બોડી ત્યાં છે પણ આપણે મેન્ટલી બીજે વહી ગયા હોઈએ છીએ. થાય છે ને આવું? તો એ માઇન્ડ જે છે અલગ વસ્તુ છે ને બોડી વસ્તુ અલગ છે. બેયને એકરૂપ કરવી પડે જ્યારે તમે પરીક્ષા માટે તૈયારી કરો છો ત્યારે. યુ શુડ આઈડેન્ટિફાઈ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ ઇન ધ ફર્સ્ટ પ્લેસ. સૌ પહેલાં તો તમારે એ બાબત ઓળખી કાઢવી પડશે કે તમારી તાકાત શું છે અને તમારી નબળાઈ શું છે. કોઈ પણ વિદ્યાર્થી જે છે એ તૈયારી કરે છે ત્યારે પોતાની તાકાત કઈ છે, પોઝિટિવ બાબત પોતાની કઈ છે અને પોતાની નેગેટિવ બાબત કઈ છે, વીકનેસ કઈ છે, એને પહેલાં આપણે જ આપણી જાતમાં ઓળખી જવું જોઈએ. બરાબર છે કે મને ખબર છે કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું, હું શું કરીશ તો સારું રિઝલ્ટ આવશે, હું શું કરીશ તો મારું રિઝલ્ટ બગડશે, એની પહેલાં મને જ ખબર હોવી જોઈએ. ઓકે, ઓબ્ઝર્વ યોર સેલ્ફ ફોર અ વીક ઓર 2. અને આ રીતના તમારી જાતનું તમે નિરીક્ષણ કરો 1 કે 2 અઠવાડિયા. ઓલવેઝ રિમેમ્બર દેટ યોર સ્ટ્રેન્થ આર યોર એસેટ. અને એક બાબત યાદ રાખજો કે તમારી જે સ્ટ્રેન્થ છે ને એ જ તમારી સાચી સંપત્તિ છે. એટલે કે તમારી જે યોર વીકનેસ માટે જે તમારી વીકનેસ છે, નબળાઈ જે છે એના વિશે જાજુ ન વિચારો. બહુ સરસ બાબત છે. હું તો સામાન્ય રીતના ત્યાં સુધી તમને કહું છું કે 80 માર્કનો પેપર છે તો એવું બને કે 80 માર્કના પેપરમાંથી આપણે જ્યારથી ભણીએ ત્યારથી અત્યાર સુધી આપણને અમુક પ્રશ્ન છે આવડતા જ નથી. એ કોઈ પણ સબ્જેક્ટ હોય, અમુક પ્રશ્ન, અમુક ચેપ્ટર, અમુક ટોપિક એ આપણને પલ્લે જ નથી પડતા અને એ 2 માર્કના છે માની લો. તો 80માંથી 2 માર્કનું આપણને નથી આવડતું ને આપણે હંમેશા ચિંતા એની વધારે કરીએ કે આ મને નથી આવડતું, આ મને નથી આવડતું. પણ ત્યારે મારી એડવાઇસ એક એ રહી છે કે જે આ 2 માર્કનું નથી આવડતું ને એને ભૂલી જાઓ ને 78નું આવડે છે ને એનું રિવિઝન વ્યવસ્થિત ચાલુ રાખો. એટલે 78 માર્કનું જે આવડે છે ને એ 78 માર્કનું આવડે છે ને એ તમે જો એની ઉપર ફોકસ રાખશો ને તો એ તમને 75 માર્ક સુધી અપાવી શકશે. પણ ઓલું 2 માર્કનું નથી આવડતું એની ઉપર કોન્સન્ટ્રેશન કરશો ને એને કારણે નેગેટિવ રહેશો ને તો 78નું આવડે છે ને એમાંથી તમને 30નું નહીં આવડતું હોય જ્યારે પ્રેક્ટિકલી એક્ઝામ માટે જશો. હમણાં તે આ 10મા અને 12મા ધોરણની પરીક્ષા ગઈ એક વિષયની, બરાબર, લાસ્ટ યર જે ફેલ થયા હોય વિદ્યાર્થીઓને, એમાં 2 વિદ્યાર્થીઓ હતા. 2 વિદ્યાર્થીઓને મૂળ એમને પાસ થવાનું હોય ફેલ થયા હોય પછી તો પાસિંગ માર્ક માટે થઈને મારે એને આખો પેપર કરાવવાનો બેસે.
તો મેં એને પેપર સ્ટાઇલ સમજાવ્યું. પેપર સ્ટાઇલમાંથી જે ઓબ્જેક્ટિવ માર્ક છે, જે આવી શકે એવા માર્ક છે, એવા માર્કની યાદી તૈયાર કરીને મિત્રો 50 માર્ક ઓછામાં ઓછા એવા છે 10મામાં અને 12મામાં કે તમને આવી જ જાય. આવડી જ જાય. તો એ 50 માર્ક જે છે એ ટાર્ગેટ કર્યા. હવે આપણે 80 માર્કનો કે 100 માર્કનો પેપર નથી, આપણે 50 માર્કનો પેપર છે, એની માટે તૈયારી કરવી છે. બરાબર છે. હવે એ જ ટાર્ગેટથી હાલ્યા તો એને આપણે ખ્યાલ છે કે આપણું લેવલ શું છે, તો અમુક લેવલના પ્રશ્ન સ્કીપ કરી દેવાના. આવડે છે એની ઉપર મહાવરો વધારવાનો અને એમાંથી બધું તૈયાર કરવાનું. જો આ સૂચના જે આપું છું એ કોની માટે છે કે જે વિદ્યાર્થીઓને અત્યારે માર્ક ઓછા આવે છે અને એ ઓછા આવે છે એનું રીઝન નથી આવડતું, એની પાછળ ગધા મજૂરી કરે છે, ત્યાં સમજવાનું. પણ 2 માર્ક માટે થઈને 78 માર્કનું રિસ્ક તો ન જ લેવાય મિત્રો. ઓકે, તો આ બાબતને થોડી સમજજો અને એ પ્રમાણે દરેક સબ્જેક્ટમાં જે છે એ કામ વધારજો આગળ તમારું. ડુ નોટ થિંક મચ અબાઉટ યોર વીકનેસ. તમારી નબળાઈ વિશે બહુ નહીં વિચારવાનું. ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ ધેટ વિલ હેલ્પ યુ કોપ ધ એક્ઝામ્સ. બરાબર છે, તમારી તાકાત છે. બરાબર, તમારી જે તાકાત જે છે એ તમને પરીક્ષામાં સફળતા અપાવશે. બરાબર, એ તમને ત્યાં મદદરૂપ થશે. સેકન્ડલી, યોર બોડી એન્ડ માઇન્ડ ટ્યુન અપ ટુ ધ સ્કૂલ ટાઈમ ટેબલ બિફોર યુ રિસીવ બોર્ડ એક્ઝામ શેડ્યુલ. બરાબર, વધારામાં જણાવે છે કે બીજી બાબતે કે તમારી જાતને મીન્સ કે તમારું બોડી અને માઇન્ડને ટ્યુનઅપ કરો સ્કૂલના ટાઈમ ટેબલ માટે બિફોર યુ રિસીવ બોર્ડ એક્ઝામ શેડ્યુલ. બોર્ડનું ટાઈમ ટેબલ આવે એ પહેલાં સ્કૂલમાં જે પરીક્ષાનું ટાઈમ ટેબલ છે એ પ્રમાણે તમારી જાતને ત્યાં અનુકૂલિત કરો. એટલે કે પહેલાં સ્કૂલમાં ટાઈમ ટેબલ જે છે એ પ્રમાણે સેટ થઈ જાવ વ્યવસ્થિત. વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ ટેબલ આવી જાય છે ત્યારે તમે બીજું ટાઈમ ટેબલ બનાવો. અને કઈ રીતના બનાવવાનું છે? તો બેઝડ ઓન યોર એનર્જી લેવલ. તમારામાં જે શક્તિનું સંચાલન થતું હોય એ લેવલ પ્રમાણે એ ટાઈમ ટેબલ બનાવો. આઈડેન્ટિફાઈ ધ બેસ્ટ ટાઈમ વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ. એક એ બાબત જે છે એ જાણી લો કે ક્યારે તમારા બોડીમાં એનર્જી લેવલ હાઈ હોય છે. ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન. અને એને જે એક બોર્ડની એક્ઝામ જે છે એ ટાઈમ સ્લોટ પ્રમાણે એને ગોઠવો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ. અને એ પણ જરૂરી છે કે તમારું માઇન્ડ અને બોડી બંને રિલેક્સ પણ થવા જોઈએ. યુ મે ફોલો સિમ્પલ રિલેક્સેશન ટેકનિક લાઇક પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ, listening to light melodious music, taking a walk of about 10 to 15 minutes at a suitable time or having a cup of tea. ચાલો, રિલેક્સ થવા માટે પણ આપણને જો અહીંયા સૂચનો આપ્યા છે કે રિલેક્સ તમારે થવું છે તો એમાં તમે પ્રાણાયામ કરો, યોગાસન કરો, સ્ટ્રેચિંગ. બરાબર છે, સ્ટ્રેચિંગ, બોડીને આખું સ્ટ્રેચ કરીએ એવું સ્ટ્રેચિંગ કરો. હળવું, બરાબર છે, કર્ણપ્રિય સંગીત સાંભળો. અહીંયા બીજા કોઈ હેવી સોંગની વાત નથી. બરાબર છે, શાંત મ્યુઝિક કે જે એ વેવ જે મ્યુઝિકના વેવ જે છે એ પણ આપણા માઇન્ડને શાંતિ આપે એવું, ધૂન ચડાવે એવું નહીં. આપણે તો સામાન્ય રીતના ધૂન ચડે એવા ગીત વધારે સાંભળતા. બરાબર છે, 10 થી 15 મિનિટ એવું હોય તો વોક કરી લો. બરાબર, તમને જ્યારે યોગ્ય લાગે ત્યારે. ઓર હેવિંગ અ કપ ઓફ ગ્રીન ટી. અને ચા જે છે એ લ્યો, ગ્રીન ટી. બરાબર, તો આ બાબત જે છે એ આપણે ધ્યાનમાં રાખવી રિલેક્સ થવા માટેથી. યુ કેન ઇવન સ્પેર સમ ટાઈમ ફોર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ્સ ઓર પેરેન્ટ્સ. આ ઉપરાંત રિફ્રેશ થવા માટે થઈને, રિલેક્સ થવા માટે થઈને તમે થોડો સમય તમારા મિત્રો સાથે કે માતા પિતા સાથે ફાળવી શકો વાતો કરવા માટે થઈને.
ઓકે, એ રીતના પણ આપણે ફ્રેશ થઈ જતા હોય છે. મેન્ટેન અ ચીયરફુલ મૂડ. ડોન્ટ વર્ક ઇન ફ્રેન્ઝી. બરાબર છે, તો એકદમ મૂડમાં રહીને કામ કરવાનું છે. બરાબર છે, પોઝિટિવ એનર્જી સાથે કામ કરવાનું છે, કંટાળાજનક વાતાવરણમાં કામ કરવાનું નથી. વિશ યુ ઓલ ધ બેસ્ટ, અને તમને શુભકામનાઓ. આ જે છે એ સૂચનાઓ બધી આપણે કોણે આપી? મંસૂરી સાહેબે. ઓકે, વેરી ગુડ, સરસ. અનુજ સેઝ, સ્ટુડન્ટ્સ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ? વિદ્યાર્થીઓ, તમને આ કાર્યક્રમમાં મજા આવી? અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફ્રોમ ધ ઓડિયન્સ. અને ભાઈ ઓડિયન્સમાંથી બધેથી તાળીઓના ગડગડાટ સંભળાઈ ગયા છે. ધીસ ટેલ્સ ઓલ. ઓકે, આ જ બધું કહી દે છે કે તમને મજા આવી. આઈ થિંક ઇટ ઇઝ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ. મને એવું લાગે છે કે હવે આપણે આપણો કાર્યક્રમ પૂર્ણ કરવો જોઈએ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યૂડ ઇન વર્ડ્સ. અને આ જે પ્રસંગ આપણી બધી બાબત જે છે એ જાહેર કરી શકીએ. મજા આવી, ટૂંકમાં એમ કે અનબિલિવેબલ. હવે કાંઈ બોલી શકાય એવું છે નહીં, એવું કહેવાનો મતલબ છે. હાવેવર, આઈ એમ ઇન્ડીડ થેન્કફુલ ટુ ઓલ ધ ગેસ્ટ હુ મેડ ઇટ કન્વિનિયન્ટ ટુ સ્પેર ટાઈમ ફ્રોમ ધેર બિઝી શેડ્યુલ. છતાં પણ હું એ બધાનો ખૂબ ખૂબ આભારી છું કે જે મહેમાનો અહીંયા આવ્યા અને એણે આ કાર્યક્રમને અનુરૂપ પોતાનો સમય જે છે એ આપ્યો, કે જે પોતાના વ્યસ્ત શેડ્યુલમાં હોય ત્યાંથી સમય કાઢીને આપણને આપ્યો. એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. આઈ એમ શ્યોર દેટ નોટ ઓનલી સ્ટુડન્ટ બટ પેરેન્ટ્સ ઓલ્સો ગેઇન અ લોટ. મને ખાતરી છે કે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ વાલીઓને પણ ઘણું બધું અહીંથી જાણવા મળ્યું છે. હોપ વી ઓલ રિમેમ્બર ધ ટિપ્સ ગિવન બાય ધ એક્સપર્ટ્સ એન્ડ ફોલો ધેમ એઝ મચ એઝ વી કેન. અને હું એવી આશા રાખું છું કે જે કોઈ અહીંયા એક્સપર્ટ બધા આવ્યા છે, બરાબર છે, તો એ એક્સપર્ટ જેણે જે સૂચનો આપ્યા એને આપણે અનુસરશું, એને આપણે માનશું, એને આપણે એપ્લાય કરશું. ઓકે, બેસ્ટ વિશિસ ટુ ઓલ. અને બધાને શુભકામનાઓ, હાર્દિક શુભકામનાઓ. ઓકે, આ રીતના આ સેમિનાર જે છે એ કન્ક્લુડ થાય છે અને આપણું યુનિટ પણ અહીંયા પૂરું થાય છે. અને આ યુનિટ લેવાનું ચોખ્ખું રીઝન એ જ હતું કે આમાં જે માહિતી સૂચનો છે એ આપણે એપ્લાય કરીએ. બરાબર છે, આપણે આવા સેમિનારો ઘણા બધા થાય છે દર વર્ષે. સ્કૂલમાં અમુક ઓર્ગેનાઇઝેશન જે હોય છે એ લોકો પણ આનું આયોજન કરતા હોય છે. પણ આપણી સામે તો આ યુનિટ જ છે, તો આપણે કોઈ બીજી જગ્યાએ જવાની જરૂર નથી. આ યુનિટને જ ગુડ બાય.